દેગામ તાલુકાના નાંદોલ ગામે ચોખાઈના બળગા ફૂંકતા સરપંચના જ ગામમાં કચરો અને ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાંદોલ ગામે ગામના સરપંચ દ્વારા ચોખાઈની સુફિયાણી વાતો ચાલી રહી છે ત્યારે દીવો કરીને જુઓ ત્યારે ખબર પડે કે દીવા નીચે કેટલું અંધારું હોય છે એવી માહિતી નાંદોલ ગામની જોવા મળી હતી। નાંદોલ ગામમાં આવેલી કુમાર અને કન્યા શાળાની પાછળ તળાવ જોડે કચરો અને ગંદકીનું જાણે નગર બની ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે। નાંદોલથી મગોડીના મુખ્ય રોડ ઉપર અને કન્યા શાળા અને કુમાર શાળા આવેલી છે તે જગ્યા ઉપર જ ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે। અહીંથી પસાર થતા લોકોને મોઢા ઉપર રૂમાલ મૂકીને ત્યાંથી પસાર થવું પડે છે તેવી દુર્ગંધ મારે છે। તેમ છતાં સરપંચ જાણે કે તમાશા ને તેડા આપતા હોય તેવા લોકોને પ્રતીતિ થઈ રહી છે। આ મુખ્ય રસ્તા ઉપર કોઈ જાહેર કાર્યક્રમ હોય કે લગ્ન પ્રસંગ હોય તો વધેલું ભોજન અહીં નાખવામાં આવે છે। નાંદોલ ગામના ગ્રામ પંચાયત વહીવટી તંત્રની સારી કામગીરી હોય તો આવી ગંદકી જોવા ન મળતા એક બાજુ ગામના સરપંચ ચોખાઈની સુફિયાણી વાતો કરે છે તો પછી આ વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો।